ચાલો આજે આપણે જોવાના છીએ બહુપદીના શૂન્યો. બહુપદીના શૂન્યો એટલે શું? જો તમને એક એક્ઝામ્પલ આપો કે મારી પાસે એક બહુપદી છે p ઓફ x, સિમ્પલ છે x માઇનસ 2. આ એક બહુપદી છે, એના મારે શૂન્યો શોધવાના છે. એટલે એક્સની જગ્યા પર મારે એવી સંખ્યા મૂકવાની છે, એક્સની જગ્યા પર મારે એવી સંખ્યા મૂકવાની કે આનો જવાબ 0 થઈ જાય. તો એ જે સંખ્યા અહીંયા મૂકીશ અને એનાથી જવાબ શું મળી જાય આપણને? શૂન્ય, 0. એ જવાબને, એ પદને, એ ઉકેલને એના શું કહેવાય છે? શૂન્યો. શૂન્યો એક અલગ વસ્તુ છે ને શૂન્ય એટલે કે 0 એક અલગ વસ્તુ છે. શૂન્ય એટલે ઉકેલ, બીજ. તો આનો ઉકેલ શું આવી શકે? તો x-2 બરાબર શું લઈ લઉં છું? 0. આ બેને અહીંયા લઈ જઈશું તો x બરાબર શું આવશે? x બરાબર શું આવશે? 2. તો આ બે જે છે ને, આ બે એ આ બહુપદીનું શૂન્ય છે. કેવી રીતે? પાછું જોયું છે તો p ઓફ x, x-2. એક્સના બદલે હવે શું મૂકો? ધારો કે આ 2 મૂકવાથી જવાબ 0 નહીં આવે તો એ 2 ને એનું શૂન્ય કહેવાશે નહીં. શૂન્ય કોને કહેવાશે? કે એ કિંમત તમે આપેલા બહુપદીમાં મૂકો છો ને જવાબ તમારો શું આવે છે? 0 આવી જાય. શું આવી જાય? 0. એને બહુપદીનું શું કહેવામાં આવે છે? બરાબર છે. બીજું 0 એ બહુપદીનું શૂન્ય હોઈ શકે. એટલે 0 મૂકવાથી પણ તમારો જવાબ શું થઈ જાય? બધાનો 0 થઈ જાય. પરંતુ બહુપદીના શૂન્યો એ 0 ન પણ હોઈ શકે. સુરેખ બહુપદી અનન્ય શૂન્ય ધરાવે છે. સર આની સમજ પડી? સુરેખ બહુપદી અનન્ય શૂન્ય ધરાવે. સર આનો મતલબ શું થાય? આ સુરેખ બહુપદી છે જેનો ઘાત શું છે? 1. જેનો ઘાત 1 છે એવી સુરેખ બહુપદીની અંદર એક અને માત્ર એક જ, અનન્ય એટલે એક અને માત્ર એક શૂન્ય મળે. સુરેખ બહુપદી જેનો જેટલો ઘાત હોય ને એટલા શૂન્ય મળે. અહીંયા 2 ઘાત હોત તો કેટલા શૂન્ય મળે? 2 અથવા 1 અથવા 0. પણ ઓછા વધારે વધારે કેટલા મળે? જેના 3 ઘાત હોય એમાં કેટલા શૂન્ય મળશે? 3 મળશે. કેટલા શૂન્ય મળશે? 3. બરાબર છે. બીજું, સુરેખ બહુપદી સિવાયની બહુપદીઓને એક કરતાં વધારે શૂન્ય હોઈ શકે છે. જે સુરેખ બહુપદીમાં 1 છે એના સહિત ધારો કે કોઈનો ઘાત 2 છે, કોઈનો ઘાત 3 છે, કોઈનો ઘાત 4 છે, જે હાઈએસ્ટ બહુપદીનો ઘાત હોય એટલા શૂન્યો આપણને મળી શકે છે. એટલા શું મળી શકે છે? શૂન્ય મળી શકે. હવે તમને એક સવાલ એવો પૂછે કે બહુપદીના શૂન્ય શોધો. બહુપદી કઈ છે આપણી પાસે? p ઓફ x બરાબર 5x માઇનસ 8 ના શું શોધો? શૂન્યો શોધો. તેના શૂન્ય શોધવા માટે મારે શું કરવું પડે? 5x ઓછા શૂન્યનો મતલબ શું થાય? કે px બરાબર શું થવું જોઈએ? જવાબ મારો 0 થવો જોઈએ. તો px શું છે આપણી પાસે? 5x માઇનસ 8. માઇનસ 8 ને અહીંયા લઈ જાઓ તો 5x બરાબર પ્લસ 8. x બરાબર શું આવશે? 8/5. આ x બરાબર 8/5 એ આપણા બહુપદીના શું કહેવાય છે? શૂન્યો કહેવાય છે. ચેક કરવું છે. આ દાખલો અહીંયા પૂરો, પણ હવે તમને ચેક કરીને બતાવીએ. 5 એક્સની કિંમત શું લઈએ? 5 5 ગયા, 8 ઓછા 8. શું જવાબ આવી ગયો? 0. શું જવાબ આવી ગયો? એટલે આનું શૂન્ય છે. બરાબર છે. શું 5/8 લઈ શકીએ આપણે? જુઓ આમ એક્ઝામ્પલ. આ ઉડે છે? નથી ઉડતું. 5 5 25, 8 8 64 ને લસા 8. આનો જવાબ 0 આવવાનો નથી. જે કિંમત મૂકવાથી જવાબ 0 નહીં આવે એ કિંમતને એ બહુપદીનું શૂન્ય કહી શકાય નહીં. શૂન્ય ક્યારે કહેવાશે? કિંમત મૂકવાથી જવાબ શું આવે તમારો? 0. બરાબર છે. એને અને એને જ શું કહી શકાય છે? શૂન્ય કહી શકાય છે. શૂન્યની સ્ટોરી પર ખબર પડે છે.
હવે હું તમને એમ સમજાવું છું કે આપણે છે ને P1 P2 P-1 અને P-3 આ કિંમતો શોધવાની છે. શામાં? આ એક બહુપદી લઈને, આ સુરેખ બહુપદી છે એમાં આપણે અલગ અલગ કિંમતો શોધવાનું કે તમને આવું આપી દેવામાં આવે તો તમારે સૌથી પહેલાં શું લેવાનું? એક્સના બદલે શું લેવાનું? 4 એકા જવાબ શું આવ્યો? દાખલો પૂરો. અને શૂન્યની રીતે જોઈએ તો 1 મૂકવાથી જવાબ 0 આવે છે. આ 1 તમે આમાં મૂકો જવાબ 0 આવે છે. તો આ 1 ને આનું શૂન્ય ગણી શકાતું નથી. નેક્સ્ટ P2 4 એક્સની વેલ્યુ શું મૂકવાની? 4 દુ શું જવાબ આવ્યો? હવે P-1 લઈએ. અહીંયા શું લખીશું? 4 -1 ને અહીંયા -2. 4 એકા -4 -2 શું આવ્યું? -6. હવે શું લઈશું? ક્યાં મૂકીશું? 4 બ્રેકેટમાં -3 -2 -12 -2 -14. તમે જુઓ આ આપેલી બધી કિંમતો મૂક. આમાં તમને શૂન્ય છે કે નથી એવું નથી પૂછ્યું, તમને ખાલી કિંમત શોધવા કીધી છે. શાની કિંમત શોધવા કીધી છે? આ કિંમતો મૂકીને શું કિંમત, તમારો જવાબ શું આવે તે આપણે શોધી કાઢીએ. સોરી, પણ તમારે અહીંયા ધ્યાન રાખવાનું, વિચારતા રહેવાનું કે 2 આન્સર આવ્યો એટલે 1 એ આનો શૂન્ય નથી. આનો આન્સર બી 0 નથી આવ્યો એટલે 2 એ આ બહુપદીનું શૂન્ય નથી. અહીંયા -6 આવ્યો એટલે -1 એ પણ શૂન્ય નથી. -14 આવ્યું એટલે -3 એ પણ શૂન્ય નથી. ખબર પડે છે? ચાલો હવે આપણે તમારા ટેક્સ્ટ બુક તરફ પ્રયાણ કરીએ. મને ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી આપો. શું કહે છે ચોપડીમાં? 2.2 સ્વાધ્યાય કયું છે આપણું? 2. એમાં પહેલા ઉદાહરણ 2 લઈશું આપણે. શું લઈશું? ઉદાહરણ 2 માં પહેલા એમ કહ્યું છે કે નીચે આપેલી બહુપદીના મૂલ્ય બહુપદીના ચલની સામે દર્શાવેલી કિંમતો માટે શોધો. એટલે P of x આપ્યું છે તમને, તો આપણે લેવાનું છે 5x² - 3x + 7. તમને પૂછ્યું છે x બરાબર 1 આગળ, એટલે ચલ શું છે તમારો? x. ચલ શું છે? x. બરાબર ને? ચલો x બરાબર આપણે શું લેવાનું છે? હું અહીંયા લખી દઉં છું કે x બરાબર આપણે શું મૂકવાનું છે? તો જ્યાં જ્યાં x હશે ત્યાં શું મૂકો? અહીંયા ધ્યાન આપશો. 1નો વર્ગ શું થશે? ખબર છે ને? 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 -3 એકા 3 વત્તા 7 અને 5. જો હવે 5માંથી 3 ગયા તો કેટલા આવશે? વત્તા જવાબ શું આવ્યો? બસ એમણે એમ જ પૂછ્યું છે કે આ બહુપદીમાં ચલ x ના બદલે જો તમે 1 મૂકો તો શું જવાબ આવશે? તો આપણો જવાબ શું આવશે? 9. તો શું આ 1 એનું શૂન્ય છે? કેમ નથી આવતો? ચલો બીજું એક તમને બહુપદી આપી છે qy 3y² - 4y વર્ગમૂળમાં 11, જ્યાં y બરાબર તમને 2 લેવા કહ્યું છે. y બરાબર શું લેવા કહ્યું? તમે અહીંયા ધ્યાન આપજો બધું બંધ કરીને. અહીંયા 2. નો ઘન છે. ચાલો તો ઘન કરી નાખીએ. હા, 3y નો શું છે? ઘન. બીજું કંઈ ચેન્જીસ નથી ને? તો અહીંયા ઘન કરો. જુઓ ઘણા શું કરે ખબર? આ 3 દુ 6 ગુણાકાર કરી નાખે. પહેલાં ગુણાકાર કરવાનો નહીં, અહીંયા ગુણાકાર કરવાનો નહીં. પહેલાં શું કરવાનું? 2 નો ઘન. કેટલા થશે 2 નો ઘન? ઘણા 6 લખી દે, પણ 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8. 8 ટાલી 24 - 8 વર્ગમૂળમાં 24માંથી 8 જાય તો 16 વત્તા વર્ગમૂળમાં 11.
અને આ બેનો સરવાળો નહીં થાય, કારણ કે આ સમય સંખ્યા છે ને આ અસમય સંખ્યા. આ તમારો જવાબ. એનો મતલબ આ 2 એ આનો શું નથી? શૂન્ય નથી. ત્રીજો દાખલો શું કહે છે? ક્વેશ્ચન નંબર 3, ધ્યાનથી જોજો. PT આપણે ઉપર લખી દઈએ. થર્ડ નંબર શું છે? થર્ડ નંબરનો ક્વેશ્ચન PT. PT નો મતલબ થાય પોલિનોમિયલ ઓફ ટી. પોલિનોમિયલ ઓફ ટી નો મતલબ કે જેના ચલ હવે શું આવશે? આપણામાં ટી આવશે. એવું પદ છે તમારી પાસે 4t4 પ્લસ 5t³ માઇનસ t² પ્લસ 6, અને તમને પૂછ્યું છે t બરાબર a આગળ. t બરાબર શું લેવાનું છે? એટલે જ્યાં જ્યાં t હોય બસ ક્વેશ્ચન પૂરો. કારણ કે આમાં હવે કંઈ થવાના ચાન્સીસ નથી. કેમ નથી મને જણાવશો? કેમ આનો સરવાળો નહીં થાય? આ જે ચલ હોય ને એના ઘાત અલગ અલગ છે તેને વિજાતીય પદ કહેવાય, અને વિજાતીય પદ વચ્ચે સરવાળો નહીં થાય. આનો સરવાળો એની સાથે થઈ શકે એનો 4 ઘાત હોવો જોઈએ, પણ એ 4 ઘાત વાળું કોઈ પદ, અહીંયા ઘાત 3 છે એવું કોઈ પદ નથી, એટલે એના સરવાળા કે બાદબાકી કોઈ પણ પદ સાથે થઈ શકતા નથી. પાકું? હવે ઉદાહરણ 3 છે. ઉદાહરણ 3 શું કહે છે? ચકાસો. કયું કાસો? ચકાસો કે -2 અને 2 x+2 ના શૂન્યો છે કે નહીં? બોલો, શૂન્ય હોવા માટેની શરત યાદ છે? શું છે શૂન્ય હોવા માટેની શરત? તો આપણું પદ આ છે x+2, તો x પ્લસ એટલે px બરાબર શું લઈ લેવાનું? x+2. શું લઈ લેવાનું? px બરાબર x+. ચલો પહેલા વેલ્યુ શું લઈશું? તો જુઓ p-2 શું આવી ગયું? મને લખી શકાય કે -2a px નું શું છે? px નું શૂન્ય. હવે શું લઈએ? બીજી વેલ્યુ કઈ છે? તો p2 2 + 2 શું થશે? જે 0 નથી, માટે 2a px નો શૂન્ય, એટલે શૂન્ય હોવાની કે ન હોવાની શરત કંઈક આ પ્રમાણે છે. ખ્યાલ આવે છે બધાને? તમે પહેલા આટલું લખો, પછી આપણે બીજો પાર્ટ જોઈશું. ફટાફટ લખો.